રાજસ્થાનના ઝાલાવાડમાં સર્જાયેલી કરુણ દુર્ઘટનાથી કચ્છમાં ચિંતા ફેલાઈ છે। ઝાલાવાડમાં શાળાની છત ધરાશાયી થતા 5 માસૂમ બાળકોના મોત થયા છે અને 30થી વધુ બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી। રાજસ્થાનના મનોહર થાણાની પીપલોદી શાળાની દુર્ઘટનાથી કચ્છ જિલ્લામાં પણ ચિંતા ફેલાઈ છે। કચ્છના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં અનેક શાળાઓની ઇમારતો જોખમી બની છે। કેટલીક શાળાઓમાં ઓરડાઓ જોખમી બનતા બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે। અગાઉ રતિયાની શાળામાં પોપડા પડવાની ઘટના બનતા 6 જેટલા બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે ઝાલાવાડ જેવી કોઈ ગંભીર દુર્ઘટનાનું કચ્છમાં પુનરાવર્તન થાય તે પહેલા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાય તેવી લોકલાગણી પ્રબળ બની છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે કચ્છ સહિત રાજ્યભરમાં સરકારી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગોની તપાસના આદેશ કર્યા હતા। સરકારી જિલ્લા વહીવટી તંત્રને સરકારી ઇમારતોની વર્તમાન સ્થિતિ અંગે માહિતી એકત્ર કરવા જણાવ્યું છે। જો કોઈ ઇમારતનું બાંધકામ જૂનું અથવા મરામત કરાવવા લાયક હશે તો આ બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવશે। આ ઉપરાંત જે બિલ્ડિંગ સમારકામ યોગ્ય પણ નહીં હોય તે બંધ કરવામાં આવશે। હાલે કચ્છ સહિત રાજ્યમાં સરકારી બિલ્ડિંગો, બ્રિજ વગેરેની તપાસ કરવામાં આવી રહી છે। પરિવહન માટે જોખમી અનેક બ્રિજ પર કચ્છમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે। કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક શાળાઓમાં ભવન જોખમી બન્યા અને સ્થાનિકો દ્વારા વારંવાર કરાતી રજૂઆતો ધ્યાને લેવામાં આવી નથી। રાજસ્થાનના ઝાલાવાડની શાળાની દુર્ઘટના નિર્ભર સરકારી તંત્ર માટે આંખ ઉગાડનારી છે। કચ્છ જિલ્લામાં કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે જોખમી બનેલા સરકારી સ્ટ્રક્ચરોની દરકાર લેવાય અને જરૂરી મરમ્મત કરાવવામાં આવે તે ઇચ્છનીય છે।